એક સાડી જે લાખોમાં વેચાય છે કારણ કે તેની કિંમત દોરાઓમાં નહીં પરંતુ તેની 900 વર્ષની પરંપરામાં રહેલી છે। અહીં આપણે વાત કરી રહ્યા છીએ પાટણના પટોળા વિશે। તે ફક્ત સાડી નથી પરંતુ ગુજરાતના આત્માનો એક ભાગ છે। એવું માનવામાં આવે છે કે સાડીઓ સિંધુ ખીણની સભ્યતામાંથી ઉદ્ભવી હતી, પરંતુ સાડીઓમાં સૌથી વિશેષ સ્થાન પાટણની પટોળા સાડીનું છે। પટોળા સાડીઓની વણાવટની પરંપરા 900 વર્ષ પહેલા સોલંકી રાજવંશ દરમિયાન શરૂ થઈ હતી। તે સમયે પાટણના રાજા કુમારપાળે મહારાષ્ટ્રના જાલનાથી સાલ્વી સમુદાયના 700 પરિવારોને પાટણમાં રાજ્યશ્રી આપ્યો અને મહારાષ્ટ્રથી ગુજરાત આવી આ અનોખી કલા। પટોળામાં ડબલ ઇકત તકનીકનો ઉપયોગ થાય છે। એક એવી તકનીક છે જેમાં પહેલા દોરા પર ડિઝાઇન બનાવવામાં આવે છે અને પછી કાપડ વણવામાં આવે છે। 4 કુશળ કારીગરોને પણ એક પટોળા સાડી બનાવવામાં 4 થી 6 મહિનાનો સમય લાગે છે। આ સાડીની ખાસિયત એ છે કે તેને બંને બાજુ પહેરી શકાય છે અને તેની ડિઝાઇન રેશમી દોરામાંથી બનાવવામાં આવે છે। આ જ કારણ છે કે આ સાડીની કિંમત 1 લાખ થી 5 લાખ રૂપિયા સુધી પહોંચે છે। પટોળાની ખાસ વાત એ છે કે તે 70 થી 80 વર્ષ સુધી ફાટતી નથી અને જો ફાટી જાય તો પણ તેની ડિઝાઇન ક્યારેય ઝાંખી પડતી નથી। આ ખાસિયત છે પટોળા સાડીની। સરકારે પાટણના પટોળાને જીઆઈ ટેગ અને સર્ટિફિકેટ ઓફ ઓરિજિન આપ્યું છે, જે તેની અધિકૃતતાની ખાતરી આપે છે। આ પટોળા એક માત્ર સાડી નથી, તે એક ભાવના છે, તે એક વારસો છે। લતા મંગેશકર, ઇન્દિરા ગાંધી, અમિતાભ બચ્ચન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેના પ્રશંસક રહ્યા છે। પાટણની પટોળા સાડીઓ એ ફક્ત કાપડ નથી, તે એક સંસ્કૃતિ, પરંપરા અને આત્મસન્માન છે। વિશ્વ સાડી દિવસ પર ચાલો ધીરજ, પ્રેમ અને પરંપરાથી વણાયેલી આ કાલાતીત કલાને નમન કરીએ।